પ્રાર્થનામાં વિશ્વાસ અને હૃદય ઈમાન રાખું છું. પ્રાર્થનામાં વિશ્વાસ અને હૃદય ઈમાન રાખું છું. વતનની શાન કાજે જાન તૈયાર રાખું છું. આમ માત્ર આંખો તપાસી ના કરો ઓળખ, આમ માત્ર આંખો તપાસી ના કરો ઓળખ. દેશભક્ત છું, હૃદયમાં હિન્દુસ્તાન રાખું છું, હૃદયમાં હિન્દુસ્તાન રાખું છું. જે દેશમાં આજે આપણે જન્મ લીધો છે એના ખોળામાં આપણે અનેક પ્રકારની ક્રિયા કરી છે, જેના અન્નજળથી આપણે મોટા થયા છીએ. તે ભારત દેશ મહાન છે, તે ભારત દેશ મહાન છે. વિવિધ રૂપ દેશ પ્રેમનું સાચું સ્વરૂપ એ જ છે કે વ્યક્તિ પોતાના દેશને પોતાનો માને, પોતાના દેશને માન સન્માન જાળવે. એમની સંસ્કૃતિ, આચાર, વિચાર, રહેન સહેન, રીત રિવાજ તેમજ વેશભૂષા પ્રત્યે આસ્થા રાખે. નાના બાળકોથી મોટેરા સુધી, નાની ઝૂંપડીથી મોટા મહેલ સુધી, ચાની કીટલીથી ભવ્ય મોલ ઉપર તિરંગા લહેરાયા છે. નાગરિકોએ દેશપ્રેમ વ્યક્ત કર્યો છે. ત્યારે પ્રશ્ન થાય કે રાષ્ટ્રપ્રેમ એટલે શું, દેશભક્તિ એટલે શું, તે સમજવાની જરૂર છે. નાગરિક તરીકેના કર્તવ્યોનું પાલન કરવું તે ખરી દેશભક્તિ છે. જાગૃત અને સારા અને જવાબદાર નાગરિક બનવું તે ખરો રાષ્ટ્રપ્રેમ છે. દુનિયામાં સૌથી વધુ વસ્તીવાળો દેશ ભારત બનવામાં વધુ વાર નથી. ત્યારે આ વિશાળ માનવ શક્તિ જાગૃત અને પ્રગતિશીલ નાગરિક બને તો ભારતને મહાસત્તા બનતા કોઈ રોકી નહીં શકે. દરેક નાગરિકે રાષ્ટ્રહિતને સર્વોચ્ચ સ્થાન આપવું જોઈએ. રાષ્ટ્રને કોઈ પણ પ્રકારે નુકસાન થાય તેવી વાત, હરકતો અથવા તો એવી કોઈ પ્રવૃત્તિ કરવી જોઈએ નહીં. આઝાદી અમર રહો, આઝાદી અમર રહોના નારા તો જ સાર્થક થશે. નાગરિકો ખરા હૃદયથી રાષ્ટ્રને પ્રેમ કરે, રાષ્ટ્રનું માન સન્માન જાળવે અને નાગરિક તરીકેનું કર્તવ્ય પૂરી નિષ્ઠાથી બજાવે. મારા સિવાય અન્ય બીજા દેશવાસીને પણ આ રાષ્ટ્રમાં માન સન્માન જીવવાનો હક છે અને એમનો અધિકાર છે. દરેક નાગરિકે યાદ રાખવાની જરૂર છે, બીજાને નડીએ નહીં એ પણ એક રાષ્ટ્રભક્તિ છે, દેશભક્તિ છે. રાષ્ટ્રના અનેક પ્રશ્નો, મુશ્કેલીઓ છે. ઘણા બધા પ્રશ્નો માટે નાગરિકો પણ જવાબદાર છે. પર્યાવરણનો અતિ વિકટ આજે પ્રશ્ન ઊભો થયો છે. નાગરિકોમાં શિસ્તની પણ જરૂર છે. શિસ્તમાં રહીને નાગરિકતાનો ભાગ ભજવવો જોઈએ. સાથે સાથે નાગરિકો તરીકેની ફરજો અદા કરવી તે રાષ્ટ્રપ્રેમ છે. ગામડાથી શહેરો સુધી સર્વત્ર પીવાના શુદ્ધ પાણીનો આજે પ્રશ્ન વધે છે. વધુ આવનારા સમયમાં હજુ પાણી વીજળીના પ્રશ્નો વધુ વિકટ થવાના છે. ત્યારે પાણી, વીજળી કે કુદરતી સંસાધનો કરકસરપૂર્વક વપરાશ કરવો તે પણ એક રાષ્ટ્ર સેવા છે, રાષ્ટ્રભક્તિ છે. રાષ્ટ્રની મુશ્કેલીઓ ઓછી થાય તે માટે નાગરિક તરીકે આપણે જાગૃત રહેવું જોઈએ. આઝાદી માત્ર થોડા દિવસની લડતથી નથી મળી. વર્ષો સુધી આઝાદી માટે લડત ચાલી છે. તેઓએ લાઠીઓ અને ગોળીઓ ખાધી છે. કેટલાય ક્રાંતિકારીઓએ બલિદાનો આપ્યા છે, એમાં લોહી રેડ્યા છે. ત્યારે આઝાદી મળી છે. આ આઝાદીના લડવૈયાનું એક જ સ્વપ્ન હતું, સ્વતંત્ર ભારત, આઝાદ ભારત, આબાદ ભારત, અખંડ ભારત. ભૌગોલિક વિવિધતા અને ભાષા, ધર્મ, જાતિ વગેરે અનેક વિવિધતા વચ્ચે પણ ભારત આજે અખંડ રાષ્ટ્ર તરીકે અડીખમ ઊભો છે. લોકશાહી દેશ તરીકે ભારત ગૌરવ અનુભવે છે. પરંતુ તેમ છતાં રાજ્ય, ભાષા, ધર્મ, જાતિ વગેરેમાં વહેંચાયેલા આ દેશમાં સહિષ્ણુતા, ભાઈચારો અને પરસ્પર આદર હોવો જોઈએ. વાદ નહીં કરવો જોઈએ. જ્યારે તિરંગો હાથમાં આવે ત્યારે હૃદયમાં બસ એક જ ભાવના હોવી જોઈએ
એક જ પ્રતીતિ હોવી જોઈએ કે ભારત મારો દેશ છે, ભારત મારો દેશ છે. જો પ્રાંત ભાષા કે ધર્મના ઝઘડા થાય તો રાષ્ટ્રભક્તિ ન કહેવાય, એને દેશભક્તિ ના કહેવાય. દરેક નાગરિક પ્રગતિશીલ હોવો જોઈએ, દેશ ઉપર બોજો ન બનવો જોઈએ. બાળકો અને વૃદ્ધ બાદ કરતા દરેક પ્રગતિશીલ બનવું તે રાષ્ટ્રપ્રેમ છે. રાષ્ટ્રને આર્થિક મહાસત્તા બનાવવો હશે તો દરેક નાગરિકે તનતોડ મહેનત કરવી જોશે, સંઘર્ષ કરવો જોશે. યુવાનોને સંકલ્પ કરવો પડશે કે હું વધુ કામ કરીશ, પ્રગતિ કરીશ, મારા રાષ્ટ્રને, મારા દેશને હું મહાન બનાવીશ. દરેક નાગરિકે આત્મનિર્ભર બનવું તે પણ એક રાષ્ટ્ર ભક્તિ છે, રાષ્ટ્ર સેવા છે. વ્યસન મુક્તિ રાષ્ટ્રના નિર્માણની જરૂર છે. પાન, માવા, તમાકુ, ગુટકા એ વ્યસન અથવા તો કોઈ ડ્રગ્સ રાષ્ટ્રને આજે ખોખલું કરી રહ્યું છે. ત્યારે વ્યસન મુક્ત રહેવું તે પણ રાષ્ટ્રની સેવા છે. વ્યસન માટે મોતનો સામાન પૂરો પાડવો કે વેચવો તે દેશભક્તિ ન કહેવાય, તે રાષ્ટ્રભક્તિ ન કહેવાય. ગેરકાયદેસર કામ કરવું કે તેને પ્રોત્સાહન આપવું કે ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનારને મિલકત ભાડે આપવી તે રાષ્ટ્રનું મોટું અહિત છે. તેને દેશપ્રેમ કેમ કહેવો, કઈ રીતે કહેવું? જો દેશપ્રેમી હોય તો તે ગેરકાયદેસર પ્રવૃત્તિને કોઈ પણ પ્રકારનો સહયોગ ન આપે. દેશભક્તિમાં પાઠ દરેક નાગરિકે યાદ કરવાની જરૂર છે. ભ્રષ્ટાચાર દૂષણ છે, માત્ર મોંઘવારી નહીં. આજે દેશમાં ભ્રષ્ટાચારે પણ મોટો ભરડો લીધો છે. જો દેશના બધા જ નાગરિકો દેશભક્ત હોય, જવાબદાર નાગરિક હોય કે જવાબદાર અધિકારી હોય તો ભ્રષ્ટાચાર મુક્ત ભારત બની શકે છે. જે હાથે તિરંગો લહેરાયો હોય તે હાથ રાષ્ટ્રને મજબૂત કરવાનું કામ કરે છે. તેને રાષ્ટ્ર પ્રેમ કહેવાય, તેમને રાષ્ટ્રભક્તિ કહેવાય. જાતે સુખી થવું, પરિવારને સુખી કરવો અને જન સમાજને ઉપયોગી થવું તે પણ એક રાષ્ટ્ર પ્રેમ છે. દેશના કોઈ પણ ભૂખ્યા નાગરિકને ભોજન આપવું કે ભૂખ્યા ન રહે તે માટે રોજગારી આપવી, માન સન્માન સાથે જીવી શકે તેવું સરસ મજાનું શિક્ષણ આપવું તે પણ એક રાષ્ટ્ર સેવા છે, રાષ્ટ્ર ભક્તિ છે અને દેશ પ્રેમ છે. ભારત તહેવારો ઉત્સવો દેશને ભારતીય સંસ્કૃતિની એક ઓળખ છે. પરંતુ આપણા તહેવારો કે ઉત્સવોમાં અન્ય નાગરિકોની મુશ્કેલીઓ વધે છે તે યોગ્ય નથી. ઉત્સવોમાં અતિરેક આવેશ કે ઉન્માદને કારણે ઉત્સવ દૂષણ બની જાય છે. આપણા ધાર્મિક ઉત્સવો પછી નદીમાં પ્રતિમા અને ફૂલો વગેરે પધરાવી નદીને પ્રદૂષિત અથવા તો પ્રદૂષણ ફેલાવીએ છીએ. તે કેટલું યોગ્ય છે? અંધશ્રદ્ધા, કુરિવાજો, રૂઢિઓ અને કટ્ટરવાદ, આતંકવાદ કે કોઈ પણ વાદને કારણે રાષ્ટ્રને થતું નુકસાન કલ્પી ન શકાય તેવું હોય છે. તેથી જાગૃત નાગરિક તરીકે, દેશપ્રેમી નાગરિક તરીકે આવા દૂષણોથી દૂર રહીએ અને બીજાને દૂર રાખીએ તો તે પણ એક મહત્વની રાષ્ટ્રભક્તિ છે, રાષ્ટ્ર સેવા છે. એક સૈનિકમાં જેટલું રાષ્ટ્ર પ્રેમ હોય છે એટલા દેશના દરેક નાગરિકના હૃદયમાં એક દેશપ્રેમ હોવો જોઈએ, દેશભક્તિ હોવી જોઈએ. રાષ્ટ્રની સુરક્ષા માટે મોતને પણ વહાલું કરે તે સૈનિકોને સલામ છે. દેશ મજબૂત તો જ બને જ્યારે નાગરિકો અડીખમ રાષ્ટ્રની સાથે ઊભા હોય. વિશ્વમાં સ્વતંત્ર ભારતની શાખ ઊભી થઈ શકે છે. લોકશાહી દેશ ભારતના બંધારણનું રક્ષણ અને પાલન થયું છે તે મુજબ મહત્વની બાબત છે. હજુ ભારતને ઘણું આગળ જવાનું છે. ભારતે દુનિયાના સૌથી વધુ વસ્તી ધરાવતા મોટા દેશ તરીકે મહાસત્તા બનવાનું જે સ્વપ્ન છે તે સાકાર કરવાનું છે. જ્યારે દેશનો નાગરિક જાગૃત અને જવાબદાર નાગરિક બનશે, આ રાષ્ટ્રીય ચેતનાની જ્યોત હંમેશા જલતી રહે. આ રાષ્ટ્રીય ચેતનાની જ્યોત હંમેશા જલતી રહે તે માટે સતત જાગૃત રહેવું પડે. તે દેશપ્રેમ છે, દેશભક્તિ છે. છેલ્લે કેવું હોય કે ન મુझे मन चाहिए, न मुझे तन चाहिए, न मुझे मन चाहिए,
न मुझे तन चाहिए, बस अमन से भरा वतन चाहिए। जब तक जिंदा रहूं ये मातृभूमि के लिए, जब तक जिंदा रहूं ये मातृभूमि के लिए, और मैं मरूं नहीं तो तिरंगा कफन चाहिए, मुझे तिरंगा कफन चाहिए। थैंक यू वेरी मच। जय हिंद, वंदे मातरम।